નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે સર્વપ્રથમ આપને જણાવી દઉં કે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 10 એની અંદર આપણે વાત કરવાની છે મધ્યકાલીન સાહિત્યની. જેમ આપણે ત્રીજા પાઠમાં વાત કરી હતી મધ્યકાલીન સ્થાપત્યની, એમ આમાં વાત કરવાની છે મધ્યકાલીન સાહિત્યની. આજે હું તમારી થોડી માફી માગું છું કે આજે થોડીક આ મોબાઈલમાં ટેકનિકલ પ્રોબ્લેમ હોવાને લીધે મારો ફેસ થોડોક ક્લિયર નહીં દેખાતો હોય, થોડાક અવાજમાં પણ થોડાક પડઘા પડતા હશે. તો આ થોડીક ટેકનિકલ પ્રોબ્લેમ આ એક વિડીયો પૂરતી છે. વિદ્યાર્થી મિત્રો, આવતા વિડીયોથી આ પાછું રેડી થઈ જશે. તો અત્યારે આપણે શરૂઆત કરીએ પાઠની. તો આવો આપણે આજે વાત કરવાની છે દક્ષિણ ભારતની જે 4 ભાષા છે તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, એની આપણે જે વાત કરી હતી, જે પહેલા પાઠની અંદર આપણે ખાસ કરીને જાણ્યું હતું કે આ જે ભાષા છે તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, એની વાત જો આપણે કરીએ તો તમિલ સાહિત્ય ખાસ કરી આપણા ગુજરાતનું સાહિત્ય જેમ છે એમ તમિલ સાહિત્યની આપણે વાત અત્યારે કરવા જઈ રહ્યા છીએ. એમાં ખાસ કરીને આપણે જે ટોપિક લેવાનો છે એ આ પેરેગ્રાફ છે. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ, આ 4 ભાષાઓ દ્રવિડ લોકોની ભાષા હતી. આપણે અગાઉ પણ જણાવેલું છે, આપણે અગાઉ પણ વાત કરેલી હતી કે આ 4ય દ્રવિડ ભાષા કહેવાય છે. આ સાહિત્યનો જે વિકાસ છે એમાં સૌથી જૂની જો કોઈ ભાષા હોય તો એ છે તમિલ ભાષા. એનું સાહિત્ય ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે. જેટલા ઈસવીસનને વર્ષ થયા એટલા વર્ષ એને થયા છે. ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન જોવા મળે છે. 3 સંગમો એ ક્યાં ક્યાં હતા? તો કે તો એ વખતે રાજનીતિ ઉપર કંઈક લખાતું હતું, અથવા તો યુદ્ધ વિશે કંઈક લખાતું હતું, અથવા તો લવ સ્ટોરી એટલે કે પ્રેમ પ્રસંગ ઉપર કંઈક લખાતું હતું. તો આવા 3 સંગમનું આયોજન આપણને ખાસ એ તમિલ સાહિત્યમાં જોવા મળ્યું છે. તો એમાં અનેક સંતો, કવિઓએ પોતાની રચનાઓ તૈયાર કરી. સંગમ સાહિત્યના અનેક વિષયો હતા, પણ એમાંથી આ 3 વિષયોનો સંગમ ખાસ કરીને જોવા મળ્યો છે. એ છે રાજનીતિ, યુદ્ધ અને પ્રેમ પ્રસંગ. તો આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ, જો આમાં વિદ્યાર્થી મિત્રો એક ખાસ ધ્યાન રાખજો કે ગ્રંથોના નામ અમુક એવા હશે જે ખાસ કરીને દક્ષિણ ભારતની ભાષા છે, સાઉથની ભાષા છે, એટલે તમને અમુક નામ યાદ ન રહીએ એવું બની શકશે આમાં. તો એમાં પ્રસિદ્ધ ગ્રંથ છે એતુથો કઈ. હજી હું તમારું ધ્યાન દોરવા માગું છું. કયો ગ્રંથ છે? એતુથો કઈ, જે 8 કાવ્યો અંદર સંકલન છે એનું. 8 કાવ્યોથી બનેલો આખો ગ્રંથ છે. બીજો ગ્રંથ છે તોલકાપ્યમ, જે વ્યાકરણ ગ્રંથ છે. ત્રીજો ગ્રંથ છે પથ્થુ પાતુ, જે 10 ગીતોનો સંગ્રહ છે. અને દક્ષિણ ભારતના એક બહુ જ પ્રખ્યાત કવિ તિરુવલ્લુવરે આ કુરલ ગ્રંથની રચના કરી. યાદ રાખજો, આ ખાલી જગ્યા, ખરા ખોટા જોડકા એટલે કે હેતુલક્ષી પ્રશ્નોમાં આવું બધું પૂછાઈ શકે કે એતુથો કઈ શું છે? તો કે 8 કવિઓનું સંકલન છે. તોલકાપ્યમ શું છે? તો કે વ્યાકરણ ગ્રંથ છે. પથ્થુ પાતુ શું છે? તો કે 10 ગીતોનો સંગ્રહ છે. કવિ તિરુવલ્લુવરે કયા ગ્રંથની રચના કરી? તો કે કુરલ ગ્રંથની રચના કરી. અથવા તો ઊંધું પૂછે કે કુરલ ગ્રંથની રચના કયા કવિઓએ કરેલી હતી? તો કે તિરુવલ્લુવરે. તો આવી રીતે આ બધું યાદ રાખવા જેવું છે. આઈએમપી છે એટલા જ માટે મેં અંડરલાઇન કરી છે. તો આ કાવ્ય ગ્રંથમાં જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે. શિલ્પત્તિકારમ અને મણિ મેખલાઈ આ પ્રારંભિક તમિલ સાહિત્યના 2 ગ્રંથો છે. આ ખાસ યાદ રાખજો. આગળ વધીએ આપણે પાઠની અંદર. એના પછીનો પેરેગ્રાફ જે ખાસ કરીને આપણે ચર્ચા કરવાની છે મધ્યકાલીન સાહિત્યની, એની વાત કરીએ. મધ્યકાલીન સાહિત્ય ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની રહી. ખાસ કરીને એ વખતે સંસ્કૃતમાં લખાતું હતું વધારે. આ યુગમાં કાશ્મીરમાં 2 મહાન ગ્રંથો લખાણા. પહેલો ગ્રંથ સોમદેવ દ્વારા રચેલો કથા સરિત સાગર. કોણે લખ્યો? સોમદેવે.
બીજો ગ્રંથ લખાણો એ લેખકનું નામ છે કલ્હણ, અને કયો ગ્રંથ લખ્યો તો કે રાજતરંગિણી. તો એ બે ગ્રંથો જે લખાણા, ઇતિહાસ લખવાની શરૂઆત ત્યારથી થઈ. કેટલાક લોકો એમ કહેતા હતા કે ઇતિહાસને લખીને શું કરવો, જે વસ્તુ વહી ગઈ એની. તો કેટલાક લોકોએ એવું સારું મંતવ્ય પણ આપ્યું કે ઇતિહાસ લખવાથી ફાયદો એ થાય છે કે જૂની જે ભૂલો છે એ આપણે દોહરાવી નહીં, બીજી વાર આપણે ભૂલ ન કરી. ઇતિહાસ જાણવો બહુ જરૂરી છે. ઇતિહાસ જાણવાથી બીજો ગર્વ પણ લઈ શકાય કે એક સમય આપણું ભારત આવું હતું. એટલે ઇતિહાસ એ વખતેથી લખાતો થયો. તો કાશ્મીરના ઇતિહાસને આલેખતો આ જે ગ્રંથ છે એ કયો છે? રાજતરંગિણી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યાં પહોંચ્યા છીએ તમને યાદ દેવરાવી દઉં પાછું. કાશ્મીરના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ કહી શકાય રાજતરંગિણી. સાચા અર્થમાં એ ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. આ સમયની બીજી મહત્વની રચના જયદેવનું ગીત ગોવિંદ. આ એક યાદ રાખજો હતો ને, જયદેવ લખિત કયો ગ્રંથ? ગીત ગોવિંદ. જેની ગણના એટલે જેની ગણતરી સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથમાં થાય છે. સંસ્કૃતનો જો કોઈ સુંદરમાં સુંદર ગ્રંથ હોય તો એ છે જયદેવનું ગીત ગોવિંદ. આ સમયે અપભ્રંશ થયેલી ભાષાઓમાંથી બીજી ભાષા નવી નવી ઉત્પન્ન થઈ. એ મેં આગલા પ્રીવિયસ વિડીયોમાં પણ આપણે એની વાત કરી હતી કે રાજસ્થાની ભાષા કેવી રીતે બની છે. તો કે ગુજરાતી અને હિન્દી બેયનું મિશ્રણ થઈને રાજસ્થાની ભાષા બની છે. તો આગળ વધી આપણે પાઠમાં. આ સમયે અપભ્રંશ થયેલી ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાનો વિકાસ પણ ચાલુ થઈ ગયો હતો. તો રાજસ્થાની ભાષામાં જ લખાયેલું એક પુસ્તક, અને એના કવિ છે કવિ ચંદ બરદાઈ. એણે શું રચ્યું તો કે એણે રચિત પૃથ્વીરાજ રાસો નામનું હિન્દી સાહિત્યનું પ્રારંભિક ગ્રંથ ગણાય. પૃથ્વીરાજ રાસોની અંદર શું આવે છે તો કે પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્વક કાર્યોનું વર્ણન એની અંદર છે. પૃથ્વીરાજ રાસોની અંદર કોણ છે લેખક? એના કવિ ચંદ બરદાઈ. એને લીધે જ આજે આપણે પૃથ્વીરાજ ચૌહાણનું વીરતા જાણી શક્યા. આપણે બધું એ જાણી શક્યા કે પૃથ્વીરાજ કેવા હતા, જન્મથી મૃત્યુ સુધીનો એનો ઇતિહાસ આપણે જાણી શક્યા. અને એ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા લખાવાનો એક યુગનો પ્રારંભ થયો. આ સમયે દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની રહી. એની વાત કરીએ આપણે આગળ કે સંસ્કૃત હજી જીવતી હતી, સંસ્કૃત હજી મરી નહોતી, તે પણ સંસ્કૃતને જીવતી રાખવાવાળા લોકો થઈ ગયા છે. આ ગ્રંથની રચનાથી શું થયું તો કે એક ઇતિહાસ જાણી શક્યા આપણે, એક વીરગાથા યુગનો પ્રારંભ થયો, અને એ સમયે દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની રહી. અને થોડા સમય પછી જૈન ધર્મની ગાઢ અસર થઈ એની ઉપર. કેની ઉપર? જે સંસ્કૃત સાહિત્યની અસર થોડી જૈન ધર્મ હોતન ઉપર થઈ. સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણે રચના થઈ, જેમાં શંકરાચાર્યએ રચ્યું ભાષ્ય નામનું મુખ્ય પુસ્તક. આ ઉપરાંત કવિ 3 થઈ ગયા છે દક્ષિણ ભારતની અંદર જૈન ધર્મમાં. કવિ પંપા, રન્ના અને પોન્ના. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમને આ કોઈ કાવ્ય જેવું કે કોઈ જોક્સ જેવું, કોઈ મસ્કરી જેવું લાગતું હશે, પણ આ 3 કવિઓ જે છે એ બહુ ફેમસ છે. કવિ પંપા, રન્ના અને પોન્ના. બરાબર. તો ત્યાં કવિએ શું લખ્યું એ જરાક જોઈ લ્યો અહીંયા. તો આ સમયમાં દ્રવિડ કુળની ભાષાઓનો વિશેષ વિકાસ થયો. થોડા સમય સુધી કન્નડ સાહિત્ય ઉપર જૈન ધર્મની ગાઢ અસર, ગાઢ એટલે ખૂબ જ ઘેરી અસર, ઘાટી અસર પડતા કવિ પંપાએ શું લખ્યું તો કે કવિ પંપાએ આદિપુરાણની રચના કરી. 16મા જે જૈન તીર્થકર થઈ ગયા, ભગવાન મહાવીર સ્વામી થઈ ગયા, શાંતિનાથ દાદા થઈ ગયા જૈન ધર્મની અંદર, તો એણે શાંતિપુરાણની રચના કવિ પોન્નાએ કરી. કવિ રન્નાએ શું કર્યું તો કે અજીતનાથ પુરાણની રચના કરી. તો યાદ રાખજો, ફરીથી કહું છું, કવિ પંપાએ આદિપુરાણની રચના કરી, શાંતિપુરાણની રચના કવિ પોન્નાએ કરી, અને અજીતનાથ પુરાણની રચના રન્નાએ કરી. તો એ યુગના કવિ પંપા, રન્ના અને પોન્નાએ પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી ગણાય છે. એ વખતની આ ત્રિપુટી કવિ ગણાય છે, બહુ ફેમસ ગણાય છે. આ ઉપરાંત આપણે જો વાત કરીએ
કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી. શું કર્યું? કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી, એટલે એને નામ આપવામાં આવ્યું રામાયણમ. તમિલ ભાષામાં અન્ય પ્રસિદ્ધ સાહિત્ય હોતન રચાણું છે. આ ઉપરાંત આપણે થોડુંક ઉત્તર ભારત ભાષાઓ જે છે, હિન્દી ભાષામાંથી છૂટી પડેલી જે ભાષાઓ છે, એમાં 2 પ્રકારની ભાષાઓનો ખાસ સમાવેશ થાય છે. એની આપણે થોડીક વાત કરવા જઈ રહ્યા છીએ. અહીંયા એની વાત તમને કરી દઉં તો ભારતીય ભાષાઓનો વિકાસ અને સાહિત્ય કૃતિઓની રચના દિલ્હી સલ્તનત કાળમાં થોડીક ઝડપી બની. વેગીલી એટલે ઝડપી બની. હિન્દી ભાષાના 2 સ્વરૂપ સામે આવ્યા, એક ખડી બોલી અને એક બ્રજભાષી બોલી. આ જે તમે ઘણી વખત દેશી ભોજપુરી ભાષા, કેટલાક ભોજપુરી ઇન્ડસ્ટ્રીઝ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છે, એમાં પણ તમે જોયું હશે, કા સમજે બબુઆ તુમ હમકો નહીં જાનત કા. આ જે ભોજપુરી ભાષા છે તે પછી કૃષ્ણ ભગવાન જ્યાં નાના મોટા થયા એ બ્રિજભાષી ભાષા. કા સમજે યશોદા તારો લાલો બડો તોફાની હે. આ જે બધી ભાષા છે એ બ્રિજભાષી ભાષા છે. અને ઓલી ખડી બોલી ભોજપુરી બોલી, જે ગામડી બોલી, ગામડી હિન્દી કહેવાય છે. આ બધી ભાષાઓ જે છે એનું મહત્ત્વ બહુ કાંઈ ઓછું નથી. એ પણ બહુ ફેમસ બની હતી એ વખતે. તો એની થોડીક વાત આપણે કરી લઈએ અત્યારે કે બ્રિજભાષી ભાષામાં કેવા કેવા લેખકો કવિઓ થઈ ગયા છે. તો બ્રિજભાષી અને ખડી બોલી સાહિત્યિક રચનાઓમાં વિનિયોગ થવા લાગ્યો. વિનિયોગ એટલે બેયનું સંકલન થવા લાગ્યું, બે મિશ્રણ થવા લાગ્યું. આ બંને ભાષાઓમાં અનેક ભક્તિ ગીતો રચાણા છે. કયા કયા? તો એ જરાક જોઈ લ્યો. હિન્દી અને રાજસ્થાની ભાષા સાથે મળતી આવતી આ જે હિન્દી ગુજરાતી બે ભેગી થઈને રાજસ્થાની ભાષા બની, એ મેં તમને વાત કરી. એમાં વીરગાથાઓ લખાણી છે. એમાં રાજસ્થાની ભાષાના કેટલાક બહુ પ્રખ્યાત થઈ ગયા વીર પુરુષો. એની વાત કરે છે તો કે આલા, ઉદલ, બિસલદેવ રાસો, આ ખાસ કરીને જે પ્રખ્યાત થઈ ગયા એની વીરગાથા લખાણી. આ ઉપરાંત અન્ય આધુનિક ભારતીય ભાષાઓમાં પણ સાહિત્ય રચવાનું ચાલુ જ હતું. મુલ્લા દાઉદે લખ્યો ચંદ્રાયન નામનો ગ્રંથ, જે અવધી ભાષાનો સૌથી જૂનામાં જૂનો ગ્રંથ ગણાય છે. હવે અહીંયા એક શબ્દ આવ્યો, અવધી ભાષા. વિદ્યાર્થી મિત્રો, અવધી જે ખાસ કરીને આપણી હનુમાન ચાલીસા છે ને, એ ઘણાને કોઈને આપણે પ્રશ્ન પૂછીએ ને કે હનુમાન ચાલીસા કઈ ભાષામાં લખાણી છે, સંસ્કૃતમાં છે કે હિન્દીમાં છે, તો ઘણા કોઈ સંસ્કૃત કહે છે, કોઈ હિન્દી કહે છે. પણ ના, એ બે જવાબ ખોટો છે. એ અવધી ભાષા છે. જે આપણે બોલીએ છીએ ને, શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજમન મુકર સુધારી, જે હનુમાન ચાલીસાની ભાષા છે એ કઈ છે? અવધી ભાષા. ઉત્તર પ્રદેશનું અયોધ્યા, અયોધ્યાની આજુબાજુની જે નગરી હતી એ બધી જે ભાષા બોલાય છે એ અવધી ભાષા કહેવાય છે. આ પ્રાચીન ગ્રંથો ઉપરના ભાષ્યો હજુ પણ એ સમયે સંસ્કૃત ભાષામાં રચાતા હતા. હવે થોડીક ફારસી ભાષાની વાત કરી લઈ. જ્યારે મુગલ સલ્તનત અહીંયા હતી ત્યારે ફારસી એની રાજભાષા હતી એમ કહે છે. ફારસી ભાષા દિલ્હી સુલતાનોની રાજભાષા હતી એમ કહે છે. એના સાહિત્યની અસર રૂપે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષામાં થયેલો જોવા મળે છે. આ યુગમાં અનેક ઇતિહાસકારો થઈ ગયા. કોણ કોણ? તો કે ઝિયાઉદ્દીન બર્નીએ હું લઈચું તો કે તારીખે ફિરોજ શાહીની રચના કરી. ખલજી વંશ આવ્યો, તમે નાના ધોરણમાં ભણી ગયા. તુઘલક વંશ આવ્યો, એનું વિસ્તૃત વિવરણ એમાં કરવામાં આવ્યું છે. શેમાં? આ તારીખે ફિરોજ શાહી નામના પુસ્તકમાં ખલજી વંશ, ઘણા લોકો એને ખિલજી હોતન કહે છે, અને તુઘલક વંશ, આ બેન અલાઉદ્દીન ખિલજીનું નામ તમે સાંભળ્યું છે. અલાઉદ્દીન ખલજી કયો, ખિલજી કયો, બે એક જ કહેવાય. એમણે રાજકીય સિદ્ધાંતો ઉપર ફતવાએ જહાંદારી નામનો ગ્રંથ રચ્યો. બીજો એક ગ્રંથ હોતન રચવામાં આવ્યો. કોણે? ઝિયાઉદ્દીન બર્નીએ રચ્યો. તે પછી એક બહુ મહાન પ્રસિદ્ધ સાહિત્યકાર, એની આપણે થોડીક વાત કરી તો એનું નામ છે અમીર ખુસરો. જે 2 માર્કમાં પૂછાય છે હોતન અમીર ખુસરો વિશે માહિતી આપો. અમીર ખુસરો ઇસ્લામિકમાં એક સંત તરીકે પૂજાય છે. જેમ આપણે નરસિંહ મહેતા, મીરાબાઈ છે, એવી રીતે અમીર ખુસરો એક કહે છે કે એ સાહિત્યકાર હતા, ઇતિહાસકાર હતા, રહસ્યવાદી સંત એવો શબ્દ વાપર્યો છે. જાર્યો, રહસ્યવાદી સંત, સંગીતકાર હતા, ઇતિહાસકાર હતા, કવિ હતા અને સાહિત્યકાર હતા. તો એ સાહિત્યકાર, કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત અને સંગીતકાર પણ હતા.
સાહિત્યકાર એટલે પુસ્તકો લખી શકે, કવિતા પોતે લખી શકે, ઇતિહાસને જાણી શકે, ઇતિહાસ વિશે નોલેજ હતું એને ઘણું બધું. અને રહસ્યવાદી સંત એવો શબ્દ હું કામ વાપરો? તો કે કેટલાક સંતો એવા આપણી ત્યાં થઈ ગયા જેણે પોતાના પરચા આપ્યા છે, જેણે ભગવાનનો સાક્ષાત્કાર કરાવ્યો છે. જેમ કે નરસિંહ મહેતાને ઘણું બધું હતું, એ ઘણા બધા પરચા એણે આપેલા છે ભગવાને એને, એટલે રહસ્યવાદી સંત કહેવાય. મીરાબાઈ ઝેરનો કટોરો પી ગયા તો એને કાંઈ ન થયું, તો એ રહસ્ય જ કહેવાય ને એક પ્રકારનું. આવા રહસ્યવાદી સંતો આપણી ત્યાં જે થઈ ગયા છે, એવી રીતે અમીર ખુસરો થઈ ગયા ઇસ્લામિકમાં. સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયા એના ગુરુ હતા, એ પણ બહુ પ્રખ્યાત છે. એ પણ એક સંત તરીકેની બિરુદ મેળવી ચૂક્યા છે. એ અમીર ખુસરોના ગુરુ કોણ હતા? સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયા, એ એના ગુરુ હતા. તો અહીંયા 32મું પેજ સમાપ્ત થાય છે વિદ્યાર્થી મિત્રો. એ તમારું ધ્યાન દોરવા હું માગું છું કે 32 પેજ સમાપ્ત. અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ 33મા પેજ ઉપર વિદ્યાર્થી મિત્રો. 33મું પેજ આપણે શરૂ કરીએ છીએ. તો એમાં ખાસ કરીને આપણે વાત કરી કે હઝરત નિઝામુદ્દીન ઓલિયા એના ગુરુ હતા. આ ઉપરાંત જોઈએ તો આગળ વધી પાઠમાં, તો એમાં ઘણું બધું એણે કેટલીક રચનાઓ જે કરી છે એ આપણે થોડીક ચર્ચા કરી લઈએ. અહીંયા એની વાત કરી તો આપણે જુઓ અત્યારે એની જે અમીર ખુસરોની કૃતિઓ છે, એટલે કે એના ગ્રંથો જે છે એનું નામ છે કેવું કેવું એ જરાક જોઈ લઈએ આપણે. તો એમાં હું જરાક અંડરલાઇન કરવા માગું છું, એરો કરવા માગું છું. તો એનું નામ છે આશિકા, નૂર, શિપિહર, કિરાતુલ સદાયન. આ નામ થોડાક અઘરા છે, હું સમજું છું વિદ્યાર્થી મિત્રો, તમારે યાદ રાખવા, એટલે જ હું અંડરલાઇન કે એરો કરતો જાઉં છું કે યાદ રાખવા માટે. આ ઉપરાંત તેમણે અનેક કાવ્ય ગ્રંથોની રચના પણ કરી. તેને પોતાને ભારતીય હોવા ઉપરનો ગર્વ હતો. ભારતને એ પૃથ્વી ઉપરનું સ્વર્ગ ગણાવતો. એમ કહેતો હતો કે સ્વર્ગને ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. એનામાં ઇસ્લામિક ભાષામાં કહે ને જન્નત, જન્નતને ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. જન્નત અહીંયા જ છે પૃથ્વી ઉપર, અને એ છે ભારત. ભારતને એણે સ્વર્ગ, ભારતના ભારોભાર વખાણ કર્યા છે. ભારત એના પુસ્તકોમાં તમે જુઓ તો ભારતનું વાતાવરણ, ભારતની સુંદરતા, ભારતની ઇમારતો, જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ વખાણ કર્યા છે. એને ગર્વ હતો ભારત હોવા ઉપરનો. એ ચોક્કસપણે, દ્રઢપણે એટલે ચોક્કસપણે માનતા હતા કે હિન્દુ ધર્મનું સાર તત્વ અનેક રીતે ઇસ્લામ સાથે મળતું આવે છે. હિન્દુ મુસલમાન બે હપીને રહેવું જોઈએ, આનંદથી રહેવું જોઈએ, આ ઝઘડાઓ મીટી જવા જોઈએ. કોઈ જ્ઞાતિ, કોઈ પ્રથા, કોઈ ધર્મ, રીત રિવાજ બધું અલગ નથી, બધું એક જ છે. હિન્દુ સાથે ધર્મ ઇસ્લામ મળતો આવે છે એવું એનું માનવું હતું. કુરાન લઈ લ્યો કે ગીતા લઈ લ્યો, બેમાં સંદેશ તો એક જ છે. તો એણે એકતાની એક મિસાલ કાયમ કરી હતી. દિલ્હીની આજુબાજુ બોલવામાં આવતી ભાષાને એણે હિન્દવી કીધી હતી. દિલ્હીની આજુબાજુ જો શુદ્ધ ભાષા બોલાય છે. આમ તો પાણી છે એ ફારસી શબ્દ છે. પાણીને હકીકતે શું કહેવાય? હિન્દીમાં જલ કહેવાય, ગુજરાતીમાં જળ કહેવાય, ઇંગ્લિશમાં વોટર કહેવાય, વિજ્ઞાનની ભાષામાં વાત કરો તો H2O કહેવાય. આવી અલગ અલગ ભાષાઓ છે. અહીંયા આપણે એમ કહીએ કે મને પાણી આપો, તો આપણે એવું બોલી છીએ. ફારસી ભાષાના શબ્દો ક્યાંક ક્યાંક આવી જાય છે. પણ દિલ્હી બાજુની બાજુ શુદ્ધ હિન્દી બોલાય છે. કૃપયા આપ જલ ગ્રહણ કીજીએ, આવું શુદ્ધ હિન્દી બોલાય છે. તો એ હિન્દવી ભાષા કહેતો હતો એને, દિલ્હીની આજુબાજુ બોલાવવાવાળીને શું કહેતો હતો? હિન્દવી ભાષા. પોતાની માતૃભાષા એને જ ગણાવતો હતો, હિન્દવી ભાષાને. આ ભાષામાં જ તેમણે અનેક ગીત, અનેક કવિતાઓ રચના કરી નાખી. એમણે હિન્દી અને ફારસી બેને ભેગી કરીને કેટલીક ચોપાઈ રચી. આપણે શરૂઆતમાં ચોપાયા ને હનુમાન ચાલીસાની અંદર, શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકર સુધા, એમાં દુહા આવે, ચોપાઈ આવે. તો એ ચોપાઈઓ અને દુહાઓની રચના એણે કરી. અને એ બે ભેગી કરીને, જે બે ભાષાઓ ભેગી કરીને જે બોલવાની ચોપાઈ હોય ને, એ ચોપાઈની એ પરંપરા સદીઓ સુધી એમને ચાલુ રહી. ઘણા કવિઓ, ઘણા લેખકો આવ્યા, એણે આ પરંપરા ચાલુ રહી. જ્યાં ડબલ ભાષાવાળી જે રીત લખવાની. હવે આપણે આગળ વધી નેક્સ્ટ પેરેગ્રાફ. પ્રાદેશિક ભાષાઓ અને તેના સાહિત્યને પ્રાદેશિક શાસકોએ વેગ આપ્યો.
જે પ્રદેશ પ્રમાણે જે ભાષા બોલાતી હતી, પ્રદેશ પ્રમાણે જે રાજા મહારાજાઓ થઈ ગયા, શાસન કરનારા એટલે શાસકો, શાસન કરનારા એટલે શાસકો. ભક્તિ માર્ગના સંતોએ લોકોની ભાષામાં ઉપદેશ આપ્યો. કેટલાક સંતો મહંતો એવા થઈ ગયા પોતાની ભાષામાં ઉપદેશ આપ્યો એટલે ઝાઝા લોકોને મગજમાં બેઠી. સંસ્કૃત ભાષા બધાય બહુ લોકોને મગજમાં બેસતી નહોતી, પણ પોતાની લોકભાષામાં બોલવામાં આવી એટલે લોકોને ઝાઝી મગજમાં બેઠી. નરસિંહ મહેતાએ પણ એ જ કર્યું. ગુજરાતીમાં ઝાઝા ભજનને સાહિત્યને રચ્યું એટલે લોકોને સમજાણું. મેવાડના મીરાબાઈ રાજસ્થાનમાં તો ફેમસ થયા, પણ ગુજરાતમાં પણ ફેમસ થયા. તો સંત કબીરને રહીમ થઈ ગયા, જેણે અવધી ભાષામાં લખ્યું. એટલે કબીરની જે ભાષા છે એને બધા શું કહેતા હતા? સાધુકડી બોલી કહેતા હતા. કે સાધુ મહાત્માઓ જે બોલી બોલે ને એ બોલી કબીર બોલે છે, એટલે એને કઈ બોલી કીધી? સાધુકડી બોલી કીધી એને. ભક્તિ માર્ગના સંતોએ લોકોની ભાષામાં ઉપદેશ આપ્યો. કબીર જેવા અનેક સંત કવિઓનો સમાવેશ થાય છે. એ વખતે ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી. કબીરની રચનાઓ મુખ્યત્વે સાધુકડી લોકબોલીમાં છે. તેમના દોહરા એટલે કે દુહા લોક સાહિત્યનું અંગ બન્યા. આજે પણ કેટલી જગ્યાએ ભલે સીડી ડીવીડીના માધ્યમથી કે ઇન્ટરનેટના માધ્યમથી હજી કબીર અમૃતવાણી વાગતી હોય, એ આપણે જોતા હોય છે, સાંભળતા હોય છે. તો હજી કબીરને રહીમની તો આપણા મન ઉપર, એણે તો પૃથ્વીમાં ઘણું બધું એણે સમાજ ઉપર કટાક્ષ કરેલા છે. બીજો એક મલિક મોહમ્મદ જાયસીએ અવધી ભાષામાં પદવામત નામનું મહાકાવ્ય લખી નાખ્યું. તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ તો બધાને ખબર જ હશે, રામચરિત માનસ. એમાંથી જ હનુમાન ચાલીસાનો ઉદ્ભવ થયો. હનુમાન ચાલીસા એમાંથી જ આપણને પ્રાપ્ત થઈ છે. આ યુગમાં અવધી ભાષાના બીજા ઘણાય કવિઓ થઈ ગયા છે. આ યુગમાં હિન્દી ઉપરાંત બીજી ભાષામાં પણ સાહિત્ય રચાણું. બંગાળના સુલતાનનો આશ્રય રહીને કૃતિવાસ, જે લેખકનું નામ છે, કૃતિવાસે શું કર્યું તો કે બંગાળીમાં રામાયણ લખી નાખી. ચંડીદાસ નામના કવિ થઈ ગયા, એણે સેંકડો ગીતો રચી નાખ્યા. બંગાળમાં ચૈતન્ય મહાપ્રભુએ ભક્તિગીત લખવાની પરંપરા એણે ચાલુ કરી. આ નરસિંહ મહેતા, મીરાબા અને એ બધા ભક્તિગીતો લખ્યા, પણ ભક્તિગીતની શરૂઆતની પરંપરા કોણે નિભાવી તો કે સંત ચૈતન્ય મહાપ્રભુએ. નરસિંહ મહેતાને કોણ નથી ઓળખતું? ગુજરાતી સાહિત્યમાં નામદેવ, એકનાથે મરાઠીમાં ભક્તિગીતો રચ્યા. નરસિંહ મહેતાએ ગુજરાતીમાં, તો નામદેવને એકનાથ તમે મરાઠીમાં. તમે આજે મહારાષ્ટ્ર જાઓ, સવાર સવારમાં ગામડામાં નામદેવને એકનાથના ભજનો વાગતા હોય છે, ભક્તિગીતો વાગતા હોય છે. જેમ આપણા નરસિંહ મહેતાના અહીંયા ગુજરાતીમાં ઘમર ઘમર મારું વલોણું ગાજે ને, ભોળી રે ભરવાળન હરીને વેચવાને હાલીને, જાગને જાદવાન, આવા બધા જે ભજનો અહીંયા ગવાય છે, એમ નામદેવને એકનાથના ભજનો મરાઠી ભાષામાં મહારાષ્ટ્રના ગામડામાં ગુંજે છે. મીરાબાઈના પણ ગુંજે છે. બીજા છે ઝૈનુલ અબિદીનના આશ્રયે કાશ્મીરમાં મહાભારત, રાજતરંગિણી અને સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો. તો મેં તમને નરસિંહ મહેતાનું કીધું હતું કે બોલિવૂડના કોઈ કલાકારે ગાયેલું છે, વિદેશના કોઈ કલાકારે ગાયેલું છે. તો નરસિંહ મહેતા તો ઇન્ટરનેશનલ કહી શકાય એવા કવિ હવે બની ગયા છે. જેમ આપણે અભિજ્ઞાન શાંકુંતલમના કવિ કાલિદાસ, એવી જ રીતે નરસિંહ મહેતાને પણ આપણે ઊંચો દરજ્જો આપી શકીએ છીએ. વિદેશવાળા પણ આપે જ છે. આગળ વધી હવે વિજયનગરનો કૃષ્ણદેવરાય, તમે મોસ્ટ ઓફ સબ ટીવીમાં આવતી સિરિયલ તેનાલી રામાયણમાં એનો ઉલ્લેખ જાજો જોયો હોય છે. વિજયનગરના સમ્રાટોના શાસનકાળમાં સંસ્કૃતનો વિકાસ ચાલુ રહ્યો. આમ છતાં યુગ તેલુગુ સાહિત્યના વિકાસનો મહત્વપૂર્ણ કાળ ગણાય છે. વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય, એને હરખી રીતે જો તમારે જોવો હોય તો એના પુસ્તકો વાંચો, અથવા તો તેનાલી રામા સિરિયલમાં પણ તમે જોઈ શકો છો. તેલુગુ અને સંસ્કૃતના લેખક હતા પોતે કૃષ્ણદેવરાય. એણે કઈ રચના કરી તો કે આમુક્ત માલ્યદા નામનું પુસ્તક લખ્યું. કોણે? સમ્રાટ કૃષ્ણદેવરાયે આમુક્ત માલ્યદા ગ્રંથની રચના કરી. આ ઉપરાંત મુગલ શાસનની થોડીક વાત કરી લઈએ. મુગલ શાસન દરમિયાન વાસ્તુકલા અને અન્ય કલાઓની સાથે સાહિત્યનો પણ વિકાસ થયો. પ્રથમ જે મુગલ શાસક હતો બાબર, બાબરે તુર્કી ભાષામાં તુઝુકે બાબરી નામની પોતાની જ આત્મકથા લખી નાખી. ફારસી ભાષામાં એને બાબરનામાથી અનુવાદ કરવામાં આવ્યું, ભાષાંતર કરવામાં આવ્યું. બાબરનામા એટલે
બાબરની આત્મકથા. તુઝુ કે બાબરી એટલે બાબરની આત્મકથા. અલગ અલગ ભાષામાં અલગ અલગ શબ્દો વપરાય. તુર્કી ભાષામાં એને તુઝુ કે બાબરી કહેવાય, ફારસી ભાષામાં એને બાબરનામા કહેવાય, ગુજરાતીમાં એને આત્મકથા કહેવાય. હુમાયુની બેન ગુલબદન બેગમ એણે હુમાયુની આત્મકથા લખી. તુઝુ કે જહાંગીરી નામની પોતાની જ આત્મકથા લખી નાખી. જહાંગીરની આત્મકથા ઔરંગઝેબે લખી. બહાદુર શાહ ઝફર જે 1857 સંગ્રામમાં પણ એક લડવૈયા હતા, 80 વર્ષની ઉંમરે એ લડ્યા, એક ઉર્દુ કવિ હતા એ બહાદુર શાહ ઝફર. આ ઉપરાંત આપણી ત્યાં કબીર, રહીમ, તુલસીદાસ, સૂરદાસ આ બધા જે થઈ ગયા છે એની જો વાત કરી તો ખાસ કરીને એક પોતે અંધ હોવા છતાંય તુલસીદાસ અને સૂરદાસ હિન્દી સાહિત્યમાં નોંધપાત્ર લઈ શકાય એવા મહાન બે નામ તુલસીદાસ ને સૂરદાસ થઈ ગયા. સૂરદાસે કેટલાય ભક્તિ ગીતોની રચના કરી છે. તો કવિ કેશવદાસે શું કર્યું એ જુઓ. કવિ કેશવદાસે પ્રેમ અને વિરહ, પ્રેમ એટલે લવ, વિરહ એટલે બ્રેકઅપ, તો લવ અને બ્રેકઅપ ઉપર સાહિત્ય રચ્યું એણે કવિ કેશવદાસે. તો તુલસીદાસે અને સૂરદાસે હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા. એની વિશે તમે ઘણું બધું, મને સૂરદાસની બે રચનાઓ ખાસ યાદ આવે છે. સૂરદાસે કૃષ્ણ ભગવાન વિશે ઘણું બધું લખ્યું છે. સૂરદાસ પોતે આંખે અંધ હતા છતાંય બ્રેન લિપિથી એણે લખ્યું એ ઘણું બધું. જેમ કે મને સૂરદાસની બે રચના યાદ આવે છે. મૈયા મોરી મેં નહીં માખણ ખાયો, બહુ જ પ્રસિદ્ધ ગીત, વર્લ્ડ લેવલે ફેમસ બન્યું. અને બીજું મૈયા મોરી દાઉ બહુત ખીજાયો. મૈયા મોરી મેં નહીં માખણ ખાયો ને મૈયા મોરી દાઉ બહુત ખીજાયો. કૃષ્ણ ભગવાન ઉપર ઘણા બધા ગીતો એણે સૂરદાસે લખેલા છે. આ ઉપરાંત રહીમના દોહરા તમે ધોરણ 8-9માં ભણી ગયા છો હિન્દીની અંદર. આગળ વધી પાઠમાં છેલ્લે વિદાય લેવાનો સમય આવે એ પહેલાં આપણે છેલ્લો પેરેગ્રાફ 2 લઈ લઈ. આ સમયે ફારસી ભાષામાં અનેક નોંધપાત્ર પુસ્તકો લખાણા. અબુલ ફઝલે શું લખ્યું તો કે આઈને અકબરી અને અકબર નામ અકબરની આત્મકથા, 2 પુસ્તક લખ્યા. અકબરીમાં આઈને અકબરી છે, એમાં ભારતીય રીત રિવાજો, શિષ્ટાચારો, ધર્મદર્શન, આર્થિક પરિસ્થિતિ અને જીવનના લગભગ તમામ પાસાઓનું વિગતવાર એટલે કે વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. આઈને અકબરી તમે વાંચો ને, ભારતને જે લોકો નથી ઓળખતા ને વિદેશથી કોઈ આવે છે અહીંયા ફરવાને, ભારતને ન ઓળખતા હોય એ આઈને અકબરી પુસ્તક વાંચી લે એટલે કાંઈ બાકી ન હોય. ભારતના રીત રિવાજ, ભારતના જે શિસ્તબદ્ધ જે આપણા લોકો છે, આપણું ધર્મ, આપણું દર્શન, આર્થિક પરિસ્થિતિ, જીવનના લગભગ તમામ પાસાઓ એમાં આવી જાય છે. એક અમીર ખુસરોની કૃતિઓ વાંચે અને એક આ આઈને અકબરી વાંચી લે એટલે બધું આવી જાય, કાંઈ બાકી ન રહે ભારત વિશે. તો બીજી આગળ વાત કરી. એક ઐતિહાસિક કૃતિ તરીકે આ ગ્રંથ ઘણો મૂલ્યવાન કહેવાય, કારણ કે એમાં ભારતનું બધું છે. અબુલ ફઝલનો જે ભાઈ હતો એનું નામ હતું ફૈજી. એ પણ ફારસી ભાષાનો મહાન કવિ થઈ ગયો છે. અનેક સંસ્કૃત ગ્રંથોના એણે ફારસીમાં અનુવાદ કરી નાખ્યા. અને તમે વિચાર કરો, અકબરે તો સ્પેશિયલ એક ટ્રાન્સલેશન વિભાગ આખો એક નવું ખાતું ઊભું કર્યું. એણે જે ઉત્તર પ્રદેશની અંદર ફતેહપુર સિકરી નામનું નગર વસાવ્યું, એમાં એક ટ્રાન્સલેશન વિભાગની આખી રચના કરી હતી એણે. એ રોજ એક પુસ્તક આવીને પછાડતો કવિઓ પાસે ને કહેતો કે આનું તમે ઉર્દુમાં ભાષાંતર કરો, આનું ફારસીમાં ભાષાંતર કરો. સંસ્કૃત જેટલા પુસ્તકો હતા, જેમ કે મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા, પંચતંત્રની જે આપણી વાર્તાઓ બધી છે એના અનુવાદ એણે કરાવ્યા. એને અલગ ખાતાની સ્થાપના કરી હતી. જો અકબરના સમયમાં ઘણા ઇતિહાસના ગ્રંથો રચાણા. અકબરે ખાલી ઇસ્લામિક જ સાહિત્ય નહીં પણ હિન્દુ સાહિત્ય ઉપર હોતન ગાઢ અસર પાડી હતી અને કેટલાયના અનુવાદ કરાવી અને ઘણા લોકોને એની બોધપાઠ આપ્યા હતા. મધ્યયુગની સૌથી મહત્વપૂર્ણ ઘટના છે ઉર્દુ ભાષાના જન્મની. આ નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ સમૃદ્ધ એવી અન્ય આધુનિક ભાષાઓની લાઇનમાં આવી ગઈ. હરોળ એટલે લાઇન. ઉર્દુ ભાષામાં એક મીઠાશ છે.
તમે ઉર્દુ સમાચાર ચેનલ જુઓ ને તો કેટલો ફેર હોય છે, એ જરાક તમારું ધ્યાન દોરવા માગું છું. હિન્દી સમાચાર ચેનલમાં હજી તમે હમણાં જોયું કે ગુજરાતી સમાચાર ચેનલમાં જોયું કે આપણા વડાપ્રધાન અમેરિકાની મુલાકાત લે છે એવી એક હેડલાઇન્સ આવી સમાચારની. એની હેડલાઇન્સ તમે ઉર્દુ ભાષાના ચેનલમાં જોશો તો કેવી રીતે આવશે? સાંભળજો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી. हमारे वजीर आजम ने बताया है कि वो कल अमेरिका का दौरा करेंगे. वजीर आजम એટલે વડાપ્રધાન, દોરા કરેંગે એટલે મુલાકાત લેશે. તો ઉર્દુ ભાષામાં એક મીઠાશ છે. ઉર્દુ ભાષા લખી હોય તો તમે સમજી ન શકો, વાંચી ન શકો, પણ ઉર્દુ જો બોલાતી હોય તો થોડા ઘણા શબ્દો તો એના ક્રિયાપદ, કિયા હે, લિયા હે, દિયા હે, ક્રિયાપદ જે છે એ તો હિન્દી જેવું જ આવે છે. અમુક જ શબ્દો તમારે સમજવા પડે, બાકી તમે ઉર્દુ ભાષા સમજી શકો, એને વાંચી ન શકો. તો ઉર્દુ ભાષામાં એક મીઠાશ છે. એમાં કેટલાય જે કવિઓ, લેખકો ખાસ કરીને થઈ ગયા છે. આજે આપણા બોલિવૂડના ગીતો જે છે, બોલિવૂડમાં એના સૌથી વધારે વપરાય છે ને એમાં સૌથી ફેમસ જો કોઈ કવિ હોય ને તો એ છે ગાલિબ. ગાલિબે કેટલી શેરો શાયરીઓ લવ ઉપર લખેલી, બ્રેકઅપ ઉપર લખેલી, જે આપણા બોલિવૂડમાં પણ વખણાય છે. તો આ ભાષામાં વલી, મીરદર્દ, મીર તકી મીર, નઝીર અકબરાબાદી, અસદુલ્લા ખાન, ગાલિબ આ મહાન કવિઓ થઈ ગયા છે. આગળ વધી પેજ નંબર 33 પૂરું થાય છે વિદ્યાર્થી મિત્રો, અને પેજ નંબર 34 ઉપર પહેલો આમ સાહિત્યનો છેલ્લો. પછી આપણે એક નવા ટોપિક ઉપર આવતા વિડીયોમાં વાત કરશું. તો આ એક આપણે જરાક જોઈ લઈ છેલ્લો પેરેગ્રાફ જે 18મી સદીની વાત કરે છે અહીંયા, એ જરાક જોઈ લઈ. તો 18મી સદીમાં ઉર્દુ ગદ્યનો પણ વિકાસ થયો. અત્યાર સુધી તો શાયરીઓ ને કવિતાઓ ને એવું લખાતું હતું, તમે ગદ્ય પદ્ય તો સમજતા જ હશો, પણ ઉર્દુ ગદ્યનો પણ વિકાસ થયો. અત્યાર સુધી ખાલી પદ્ય લખાતું. સંસ્કૃતના મોટા ભાગના ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દુમાં ભાષાંતર થવા લાગ્યું. તદુપરાંત ઉર્દુમાં અનેક મૌલિક ગ્રંથો હતા લખાણા. મૌલિકતા એટલે જે મનમાં એવું લખી નાખ્યું, આપણે ઓલું સ્મૃતિ ગ્રંથનું કીધું હતું ને એવી રીતે. જેમાં મોહમ્મદ હુસેન આઝાદનો દરબારે અકબરી ગ્રંથ બહુ મહત્ત્વનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આવતા આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે આ બધી વિદ્યાપીઠો જે આપણી છે એની વિશે વાત કરવી છે. ખાસ કરીને અત્યારે વિદાય લેવાનો સમય આવી ગયો વિદ્યાર્થી મિત્રો. પાછો થોડીક ટેકનિકલ પ્રોબ્લેમને લીધે આજે ચહેરો પણ સ્પષ્ટ ન જોઈ શક્યા, થોડાક પડઘા પડે અવાજમાં, એવું થયું. આ વિડીયો માટે હું ક્ષમા માગું છું. જો તમને મારા વિડીયો યોગ્ય લાગતા હોય, સરસ લાગતા હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, એવું હવે કહેવા માગું છું. જો યોગ્ય લાગે તો જ, ભારપૂર્વક નહીં. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરવાની છે શું? ભારતની પ્રાચીન વિદ્યાપીઠો. અને નેક્સ્ટ વિડીયો આપણો હશે એ આ પાઠનો લાસ્ટ વિડીયો હશે વિદ્યાર્થી મિત્રો. આ આપણો ત્રીજો ભાગ હતો. હવે પછી ચોથો ભાગ ને ચોથો પાઠ ને ધોરણ 10માં છેલ્લો વિડીયો આપણે રજૂ કરશું. એ આવતી વખતે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત. સ્વસ્થ રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો.